તાજેતરમાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને એક ખાસ અપીલ કરી છે કે સોનું અને પેટ્રોલ બચાવો, પણ સવાલ એ છે કે શા માટે, આની પાછળનું કારણ શું છે? અને સૌથી મોટો સવાલ કે શું આપણે સ્કૂટર કે બાઇકમાં પેટ્રોલ ઓછું બાળીએ તો દેશનો રૂપિયો ડોલર સામે મજબૂત થઈ શકે છે? જોકે તાજેતરમાં પ્રધાનમંત્રીનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે કે તેમના કાફિલામાં ફક્ત ને ફક્ત બે ગાડીઓ જોવા મળી છે. જો પ્રધાનમંત્રી જાતે પણ આ નિયમોનું પાલન કરી રહ્યા હોય તો આમ જનતાએ પણ જરૂર કરવું જોઈએ. પણ હવે સમજવાની વાત એ છે કે આપણો દેશ જેટલું પેટ્રોલ અને ડીઝલ વાપરે છે તેનું લગભગ 85% વધુ કાચું તેલ આપણે વિદેશોમાંથી ખરીદવું પડે છે. બીજી તરફ સોનું, જ્યારે સોનું પણ ભારતીયોને લગ્ન હોય કે કોઈ પ્રસંગ હોય ત્યારે સોનું પહેલા ખરીદીએ છીએ, પણ આપણા દેશમાં એટલું સોનું નથી મળી રહ્યું. આપણે સોનું પણ વિદેશોથી આયાત કરવું પડી રહ્યું છે. આ આંકડો સાંભળીને કદાચ તમને આંચકો લાગી શકે છે કે નાણાકીય વર્ષ 2023 ને 24ના આંકડાઓ પર નજર કરીએ તો ભારતે વિદેશોમાંથી કાચું તેલ ખરીદવા માટે લગભગ 11 લાખ કરોડ રૂપિયા એટલે કે આશરે $132 બિલિયન ચૂકવ્યા છે. આ રકમ એટલી મોટી છે કે તેનાથી દેશમાં અનેક નવી શાળાઓ, હોસ્પિટલ અને હાઈવે બની શકે છે. આપણી કમાણીનો એક બહુ મોટો હિસ્સો માત્ર ધુમાડો બનીને હવામાં ઉડી રહ્યો છે. સમજવાની વાત એ છે કે જ્યારે ભારત વિદેશમાંથી કાચું તેલ કે સોનું ખરીદે છે ત્યારે દુબઈ, રશિયા કે અમેરિકા આપણી પાસે રૂપિયા નથી માંગતા. અર્થશાસ્ત્રનો સીધો નિયમ છે કે જેની માંગ વધે છે તેની કિંમત વધે છે. આપણે તેલ ખરીદવા માટે સતત કરોડો ડોલરની માંગ કરીએ છીએ, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની કિંમત વધે છે અને આપણો રૂપિયો તેની સામે નબળો પડે છે. પરંતુ જરા વિચારો કે જો દેશનો દરેક નાગરિક થોડું થોડું પેટ્રોલ બચાવે, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરે અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરે તો શું થશે? તો સૌથી પહેલા તો દેશમાં પેટ્રોલની ખપત ઘટશે. પછી ભારત સરકારે વિદેશીથી ઓછું કાચું તેલ મંગાવવું પડશે. ઓછું તેલ આવશે એટલે ડોલરમાં પેમેન્ટ પણ ઓછું કરવું પડશે. ડોલરની માંગ ઘટશે એટલે તેની કિંમતમાં કાબૂમાં આવશે અને આપણો રૂપિયો આપોઆપ મજબૂત થશે. આ જ નિયમ સોનાને પણ લાગુ પડે છે. જો આપણે નિષ્કર્ષ એ છે કે પ્રધાનમંત્રીએ ખાલી અપીલ કરી છે, લોકો માને ના માને લોકો ઉપર છે, પરંતુ દેશની આર્થિક આઝાદીનું એક મોટું શસ્ત્ર છે. જ્યારે તમે સિગ્નલ પર ગાડી બંધ કરો છો અથવા બિનજરૂરી આંટાફેરા ટાળો છો ત્યારે તમે માત્ર ખિસ્સામાં 100 રૂપિયા નથી બચાવતા, તમે દેશના રૂપિયાને અમેરિકન ડોલર સામે લડવાની તાકાત આપી રહ્યા છો. આ અહેવાલ તમને કેવો લાગ્યો? શું તમે પેટ્રોલ અને સોનું બચાવવાની આ મુહિમમાં દેશનો સાથ આપશો? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા હતા ડીએમ